હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના સંકેતો મુજબ આગામી દિવસોમાં ફરી એકવાર ચોમાસું છે તે જામવાના એંધાણ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવન સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાશે। હવામાન ખાતા દ્વારા આગામી 3 દિવસ દરમિયાન રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર આગામી 8 અને 9 તારીખે ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે, સાથે જ વાતાવરણમાં સર્જાયેલા પલટાના કારણે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના અપાઈ છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। તારીખ 7 ઓગસ્ટમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અને ઉત્તર ભારતમાંથી લગભગ ત્યાંથી આવતા કંઈક પ્રવાહના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો રચાતા વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવ-થરાદના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો તદ ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિતિ હારીના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। તેમજ તારીખ 14-15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, એટલે મધ્યપ્રદેશના એરજોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતા મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે। તેમજ આ નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈને વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। તારીખ 17-18માં મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે અને તારીખ 23 ઓગસ્ટ બાદ પણ લગભગ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો ભેજ જ્યાં ચડે ત્યાં પડે એટલે વરસાદ થવાની શક્યતા રહેશે। સમયાંતરે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો માટે કંઈ સારું ગણી શકાય। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ તદ ભાગોમાં પણ લગભગ એક માસ બાદ કંઈક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે અને શિયાળુ વાવેતર માટે સાનુકૂળ સ્થિતિ બની શકે। જી, આપણા વિસ્તારમાં વરસાદને લઈને કેવું વાતાવરણ છે અને વરસાદ છે કે કેમ તેને લઈને અમને કમેન્ટ બોક્સમાં આપના અપડેટ આપો અને આવા જ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।